નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર. તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ જિલ્લાના ઉવરસદ ગામે, જ્યાંમાં ચેહર નું નિવાસ સ્થાન છે. તમે નામ સાંભળ્યું છે, ભીખા ભુવાની ચેહર. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા. તો બ્લોગ ની અંદર બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે અત્યારે પહોંચ્યા છીએ ઊંઝાથી આગળ અને ઉનાવા પહોંચવા થયા છે બરોબર. અને વાગ્યા છે રાતના 8:30. તમે જોઈ શકો થોડું અંધારું થઈ ગયું છે. અને આપણી સાથે છે આપણો ભાઈ સચિન, આ બાજુ છે ગગાજી જે ડ્રાઈવ કરી રહ્યા છે, અને પાછળ બે પંખા બેઠા છે, સુરેશ ને વિરમભાઈ બેઠા છે આપણે. તો દોસ્તો તમે નાઇટ વ્યૂ જોઈ શકો હાઈવે નો. અમારા સચિન ભાઈ કોઈ બે શબ્દ બોલે એમ નહીં. જય ચેહરમાં. તો મિત્રો આપણે ચેહરમાં ના દર્શન કરવા જઈ રહ્યા છીએ. એમનું નામ તો બહુ તમે સાંભળ્યું છે, ભીખા ભુવાની હાઈકોર્ટ ટાઈગર. વિડીયોમાં કદાચ જોયું છે, ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ની અંદર બહુ નામ છે એમનું. તો તમને આગળ બતાવીએ, લાઈવ દર્શન કરાવીશું. આજે એમની અત્યારે બેઠક છે રાતે. વ્લોગ ની અંદર બન્યા રહેજો. જય માતાજી. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે મહેસાણા બરોબર. સર્કલ ઉપર પહોંચી ગયા છે, અને તમે જોઈ શકો છો એવડું મોટું અંજીસર છે ભાઈ. થોડી ટ્રાફિક છે. તો દોસ્તો તમને થોડો નાઇટ વ્યૂ બતાવી દઈએ બરાબર. તો જય માતાજી દોસ્તો, આપણે હવે આવી ગયા છે ઉવરસદ, અને હવે આપણે જઈ રહ્યા છે જમવા. ચાલો ભાઈ ઉતરો. અને દોસ્તો વરસાદ ચાલુ છે થોડો, તમે જોઈ શકો. ગગાજી તમારો ફોન લઈ લેજો. ફોન લીધો તમારો? વરસાદ લાડો. તો ગાઈઝ આપણે આવી ગયા છે જમવા. વ્લોગ ની અંદર બન્યા રહેજો. જમવાનું છે, જમવાનું ચાલુ છે. ચલી હોટલ ભર્યા ગગાજી? દોસ્તો હોટલ નંદાસણ થી મોડીને ઠેઠ કલોલ સુધી જમવાનું મળ્યું નહીં. છેલ્લે ઉવરસદમાં આવીને એક હોટલ ખુલી હતી. લાસ્ટ ઓપ્શન હતો અમારા માટે. 20 ચેક કરી, 20 થી 25 હોટલો ચેક કરી, બધાએ ના પાડી કે જમવાનું પતી ગયું છે. એક ઓપ્શન હતો. માતાજીએ દર્શન કરવા આવ્યા હતા, માતાજીએ લાજ રાખી દીધી. હવે ફાઇનલી અહીંયા કીધું કે જમવાનું ચાલુ છે, એટલે હવે અહીંયા ઉતર્યા છીએ ગાડીમાંથી. મિત્રો વ્લોગ ની અંદર બન્યા રહેજો. ઓર્ડર આલી દીધો છે. તો હોટલ ઉપર છીએ ને વરસાદ ફૂલ ચાલુ છે, તમે જોઈ શકો. ને આ ભાઈઓ બેઠા હી. ઓર્ડર આપી દીધો હે પંજાબી નો. આપણે પહોંચી ગયા છીએ ઉવાસદ. હવે આપણે જમીને મંદિરે જવાનું છે બરોબર. બ્લોગ ની અંદર બન્યા રહેજો.
તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ચેરમાના ધામમાં. તમે જોઈ શકો છો ગાઈસ. ચાલુ છે અહીંયા ભુવાજીની. તો ગાઈસ આપણે ફાઇનલી ચેરમાના ધામમાં આવી ગયા હતા. ને આપણા ભાઈઓ દર્શન કરી રહ્યા છે. તો આપણે દર્શન કરી લઈએ. તો દોસ્તો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કર્યા પછી મન એકદમ શાંત અને હળવું થઈ ગયું અને આનંદ આવી ગયો મિત્રો. તો દોસ્તો તમે જોઈ શકો છો માં ચિહારનું મંદિર કેટલું મસ્ત રીતે શણગારેલું છે અને કેવી સજાવટ કરી છે ફૂલ બૂલ પાથરીને. અને ગાઈસ તમે લાઇટિંગ પણ જુઓ કેટલું મસ્ત કરેલું છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે બેસીએ ભુવાજીની બેઠક છે ત્યાં. તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે મંદિરના આગળનો ભાગ અને આ બાજુ છે જે દર્શન કરવા આવે એમના માટે આરામ કરવાની જગ્યા. અને સામે મંદિર છે અને આ બાજુ જે ઝાડની વચ્ચે જે ગોગા મહારાજની ફેણ દેખાય છે ત્યાં ભુવાજીની બેઠક છે. અને આ સામે મંદિરનો નજારો તમે જોઈ શકો છો. તો મિત્રો વ્લોગમાં બન્યા રહો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણે સહી હજુ વારસદ અને વાગ્યા છે 1:15. તો મિત્રો રાતે આખી રાત આપણે બેઠકમાં બેઠા હતા દર્શન કરીને અને હવે નીકળી ગયા ઘર તરફ નીકળીએ છીએ. ને દોસ્તો અંદર બેઠકનો વિડીયો બનાવવાની પરમિશન નથી એટલે આપણે બનાવ્યો નહીં અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. આ છે મંદિર ને અમારો ભાઈ આવે સચિન આવે તો છે. તો દોસ્તો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. આ છે આપણી ગાડી.